નમસ્તે મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ગ્રામરનો ટોપિક ફંક્શન્સ વિશે શીખ્યા હતા. આજે આપણે ટેક્સ્ટ બુકમાંથી એક નવો ટોપિક યુનિટ 7 રીડ 1 મંકીઝ પો એટલે કે વાંદરાનો પંજો, જેના લેખક છે ડબલ્યુ જેકોબ્સ, આ વિશે આપણે આજે શીખીશું, ભણીશું. ધ મંકીઝ પો એ ડબલ્યુ જેકોબ્સ દ્વારા લિખિત એક શોર્ટ સ્ટોરી છે. જેકોબ્સ એક અંગ્રેજી લેખક હતા અને તેઓ તેમની હ્યુમરસ સ્ટોરી માટે જાણીતા હતા. તેમ છતાં તેમની મંકીઝ પો એ હોરર સ્ટોરી એટલે કે ભયાનક વાર્તા સૌથી વધુ લોકપ્રિય થઈ હતી. આ વાર્તામાં ભારતમાં નોકરીનો સમયગાળો પૂરો કરીને ઇંગ્લેન્ડમાં પરત ફરેલા સાર્જન્ટ મેજર મોરિસ ભારતમાંથી તેમની સાથે લાવેલા એક વાંદરાના જાદુઈ પંજા વિશે તેમના એક સંબંધીને વાત કરે છે. આ જાદુઈ પંજા પાસે જે વિશ માગીએ તે વિશ ઈચ્છા આ પંજો પૂરો કરતો હતો. લેખક દ્વારા નસીબ સાથે ચેડા કરવાથી, તેમાં ફેરફાર કરવાની કોશિશ કરવાથી કેવી હોનારતો, કેવો વિનાશ સર્જાય છે, તે આ બાબત આ વાર્તા દ્વારા દર્શાવવામાં આવી છે. શ્રીમાન અને શ્રીમતી વ્હાઇટ વાંદરાના જાદુઈ પંજાને સાર્જન્ટ મોરિસની ચેતવણી છતાં પોતાની પાસે રાખે છે અને તેમના જીવનમાં કેવી મુશ્કેલીઓ આવે છે તે લેખક દ્વારા આ વાર્તામાં રજૂ કરવામાં આવી છે. સમગ્ર વાર્તામાં વાચક સતત ડરનો અહેસાસ કરતો રહે છે. મહેનત વિના મેળવેલ ધન મુસીબતોનું સર્જનહાર હોય છે. આ વિધાન આ વાર્તામાં સાર્થક રીતે રજૂ કરવામાં આવી છે. આ પાઠનો ટૂંકો પરિચય હતો. તમે કાળા જાદુ વિશે સાંભળ્યું હશે. આ એક કાળા જાદુની વાર્તા છે. તમે કદાચ ચમત્કારિક તાવીજ, વીંટી કે એવી બીજી કોઈ ચમત્કારી કે જાદુઈ વસ્તુ કે તેવી ચમત્કારી ઘટના વિશે સિરિયલ કે ફિલ્મમાં જોયું હશે, સાંભળ્યું હશે. કોઈકને તેના વિશે વાત કરતા પણ સાંભળ્યા હશે. તમે કદાચ આ બધી બાબતો ટીવી સિરિયલ અલીફ લૈલા, અલાદીન, બાલવીર, નાગિન વગેરે સિરિયલમાં જોયું હશે. તમે કદાચ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં જાદુઈ વીંટી વિશે સાંભળ્યું હશે, જે પહેરવાથી તમે ઈચ્છો તે કામ તરત જ થઈ જાય છે. આવી અનેક ચમત્કારિક બનાવ અને વસ્તુઓ વિશે આપણને સાંભળવા મળે છે, જોવા મળે છે. આજે આપણે એવી જ એક ચમત્કારિક વસ્તુ જાદુઈ વાંદરાના પંજા અને તેની ચમત્કારિક અસરો વિશે આ પાઠમાંથી શીખીશું. પાઠ
ખૂબ જ સારો છે મિત્રો, રસપ્રદ છે. ધ્યાનથી સાંભળશો, સમજશો તો આ પાઠ 100% તમને ગમશે. અહીંથી પાઠ શરૂ થાય છે. અગાઉ વાત થઈ છે તે પ્રમાણે પાઠમાં આવતા દરેક વાક્યનું અંગ્રેજી બોલીશ અને પછી તેનું ગુજરાતી સમજાવીશ. તેમાં આવતા અઘરા સ્પેલિંગોના ગુજરાતી અર્થ મેં કૌંસમાં લખ્યા છે, જેથી તમને તે સારી રીતે ખ્યાલ આવી જાય અને તમારે જ્યારે પણ તે જોવા હોય, સમજવા હોય તો તમે જાતે જોઈ શકો છો, સમજી શકો છો. તો હવે પાઠ શરૂ કરીશું. લેટ્સ સ્ટાર્ટ. મંકીઝ પો, વાંદરાનો પંજો. On a cold and stormy night, Mr. White and his son, Herbert, were playing chess in their small living room of villa. એટલે કે એક ઠંડી અને તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ અને તેનો દીકરો હર્બર્ટ તેઓના ઘરના નાના રૂમમાં ચેસ રમી રહ્યા હતા. વિલા એટલે ઘર થશે. While Mrs. White was sitting by the fire, knitting and talking to them occasionally. ત્યારે શ્રીમતી વ્હાઇટ આગની પાસે બેઠા હતા, એટલે કે જે તાપણી માટે ઘરમાં હોય છે અંગૂઠી, ફાયર સાઇડ, તેની બાજુમાં બેઠા હતા, ગૂંથણ કામ કરી રહ્યા હતા અને ક્યારેક ક્યારેક વચ્ચે તેઓ તેમની સાથે વાતચીત કરતા હતા. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, ક્યારેક ક્યારેક. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. એટલે કે તેઓ એટલે કે શ્રીમાન વ્હાઇટ એમના કુટુંબના સભ્યો એક મહેમાનની રાહ જોઈ રહ્યા હતા, જેનું નામ હતું સાર્જન્ટ મોરિસ. કે સાર્જન્ટ મોરિસ નામના મહેમાનની રાહ જોઈ રહ્યા હતા, અપેક્ષા રાખી રહ્યા હતા. તેઓ તેમના ઘરે આવવાના હતા. હુ વોઝ એ ફેમિલી ફ્રેન્ડ, જે એમના એક કુટુંબિક મિત્ર હતા અને તેઓ ભારતમાં નોકરી કરતા હતા. એમની સર્વિસ હતી અને ભારતમાં તેમની નોકરીનો સમયગાળો, સેવાકાળ પૂરો થયો પછી તેઓ પાછા ઇંગ્લેન્ડ ગયા હતા, પરત ફર્યા હતા. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. એટલે કે સાર્જન્ટ મોરિસ ભારતથી પરત ફર્યા પછી મિસ્ટર વ્હાઇટના ઘરે જવાના હતા. હવે આગળ હર્બર્ટ કહે છે ધેર હી ઇઝ, એટલે કે લો તેઓ આવી ગયા. એવું એમને કઈ રીતે કહ્યું? તો જે દરવાજો જોશથી જોરદાર રીતે બંધ કરવાનો અવાજ હતો અને હેવી ફૂટસ્ટેપ અને સાર્જન્ટ મોરિસના જે ભારે પગલાં હતા એનો અવાજ સાંભળીને હર્બર્ટ બોલે છે કે લો તેઓ આવી ગયા. એટલે કે દરવાજા તરફ તેઓ આવતા હતા ત્યારે પગનો અવાજ જે થયો તેના પરથી અને જે દરવાજો બંધ કર્યો એના અવાજ ઉપરથી હર્બર્ટને લાગ્યું કે તે સાર્જન્ટ મોરિસ જ હશે. એટલે કે એક સંભાવના વ્યક્ત કરી છે. સાર્જન્ટ મોરિસ, સાર્જન્ટ મેજર મોરિસ, said Mr. White introduced him.
ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવો. શ્રીમાન વ્હાઇટે તેમનો પરિચય કરાવતા કહ્યું કે આ સાર્જન્ટ મેજર મોરિસ છે. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ એ ડ્રિંક. શ્રીમાન વ્હાઇટે સાર્જન્ટ મોરિસનું સ્વાગત કર્યું અને એને પીવા માટે પાણી આપ્યું. ધ ફેમિલી વોઝ મેસમરાઇઝ્ડ બાય મોરિસ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ઇન્ડિયા. મેસમરાઇઝ એટલે સંમોહિત થવું, મતલબ મંત્રમુગ્ધ થઈ જવું. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. અને શ્રીમાન વ્હાઇટનું આખું કુટુંબ મેજર મોરિસના ભારતના વર્ણનથી સંમોહિત થઈ ગયું, મંત્રમુગ્ધ થઈ ગયું. એટલે કે સાર્જન્ટ મોરિસ જે ભારતમાં રહ્યા હતા એનું, એમને જે કંઈ ભારતમાં જોયું, સાંભળ્યું, એનું વર્ણન તેઓએ શ્રીમાન વ્હાઇટના ઘરે કર્યું. એ સાંભળીને શ્રીમાન વ્હાઇટના કુટુંબના સભ્યો સંમોહિત થઈ ગયા, મંત્રમુગ્ધ થઈ ગયા કે ભારત દેશ આટલો સરસ દેશ છે એવું તેમને લાગ્યું. આઈ વુડ લાઈક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ સેડ ધ ઓલ્ડ મેન. એટલે કે તે વૃદ્ધ માણસે કહ્યું કે મને ભારત જવું ગમશે. જસ્ટ ટુ લુક ગ્રાઉન્ડ એ બીટ યુ નો. તું તો જાણે છે કે મને આ બધું ગમશે. એટલે કે ભારતમાં જરાક હું જઈ આવું અને થોડું જોઈ આવું એવું તું જાણે છે. એટલે કે મને ભારત જવું ગમશે અને ત્યાં જે કંઈ બાબતો આવેલી છે એ બધી જોવી ગમશે. આઈ વુડ લાઈક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ. જે ઓલ્ડ મેન શબ્દ છે મિસ્ટર વ્હાઇટ માટે વાપરેલો છે. મિસ્ટર વ્હાઇટે કહ્યું કે મને ભારતમાં આવેલા મંદિરો અને જાદુ જોવું ગમશે એવું એમને આગળ વાક્ય ચાલુ રાખ્યું. એટલે કેટલા વાક્યનું ફરી ગુજરાતી સમજીએ તો શ્રીમાન વ્હાઇટ જે વૃદ્ધ માણસ હતા એમને કહ્યું કે મને ભારત જવું ગમશે, કે સાર્જન્ટ મોરિસે જે વર્ણન કર્યું એના પરથી, ને કહ્યું કે ભારતમાં આવેલા જે જૂના મંદિરો છે એ જોવા ગમશે ને જે જાદુઈ બાબતો છે એ સાંભળી અને જોવી ગમશે. આગળ, વોટ વોઝ ધેટ અબાઉટ એ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. વાતચીતમાં શ્રીમાન વ્હાઇટ મોરિસને કહે છે કે મોરિસ, તું પેલા દિવસે જે વાંદરાના પંજા વિશે વાતચીત કરતો હતો તે એના વિશે કંઈક શરૂઆત કરી હતી કહેવાની. એ વાત શું હતી એ આગળ તું મને જણાવીશ? ત્યારે આગળ, સાર્જન્ટ showed them a dried monkey's paw which held a spell put on it. સાર્જન્ટે એક સુકાઈ ગયેલો, ડ્રાઈડ એટલે સુકાઈ ગયેલો, વાંદરાનો પંજો તેમને બતાવ્યો. સો એટલે બતાવવું. which had a spell put on it. તે પંજા ઉપર મેલી વિદ્યા કરેલી હતી. એટલે કે જાદુઈ મંત્રથી જે લોકો, તાંત્રિક લોકો જે કરે છે વિધિ, એવી મેલી વિદ્યા કરેલી હતી. An old fakir put a spell on it and now it is a talisman. ટેલિસ્મેન એટલે તાવીજ, માદળી. અને સાર્જન્ટ મોરિસ આગળ કહે છે કે એક વૃદ્ધ ફકીરે તેના ઉપર, એટલે કે જાદુઈ સુકાઈ ગયેલા પંજા ઉપર મેલી વિદ્યા કરી છે, મંત્રો જાપ કરેલા છે અને હવે એ વાંદરાનો પંજો તાવીજ બની ગયો છે, માદળી બની ગયું છે. He was a very holy man and he wanted to show that faith ruled people's lives and that to interfere with faith only caused deep sadness.
તેઓ ખૂબ જ પવિત્ર માણસ હતા, એટલે કે જે ઓલ્ડ ફકીર હતા. અને તેઓ એવું બતાવવા માગતા હતા કે નસીબ લોકોના જીવન ઉપર શાસન કરે છે, એનો પ્રભાવ હોય છે નસીબનો. અને જો એમાં કોઈ ઇન્ટરફિયર કરે, હસ્તક્ષેપ કરે, એને બદલવાની કોશિશ કરે ખોટી રીતે, તો તે ફક્ત દુઃખનું કારણ બને છે, દુઃખ લાવે છે, આફત લાવે છે. ડીપ સેડનેસ એટલે ખૂબ જ ઊંડું દુઃખ, આફત. અને કોઝ એટલે કારણરૂપ બનવું. એટલે કે જો કોઈ નસીબ બદલવાની કોશિશ કરે, હસ્તક્ષેપ કરવાની કોશિશ કરે, તો એના જીવનમાં મોટી આફત આવે છે, એવું સાર્જન્ટ મોરિસ મિસ્ટર વ્હાઇટને કહે છે. આગળ, he put a spell on it so that three separate men could have three wishes each from it. તેઓ આગળ કહે છે કે તે ઓલ્ડ ફકીરે, વૃદ્ધ ફકીરે તેના ઉપર મેલી વિદ્યા કરી છે કે જેથી ત્રણ માણસો તેનાથી ત્રણ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. It would bring a disaster, continue Sargent. એટલે કે તેનાથી વિનાશ પણ આવી શકે છે, તે વિનાશ પણ લાવે છે, એવું આગળ સાર્જન્ટ મોરિસ કહે છે. એટલે કે એ જાદુઈ પંજાથી ત્રણ માણસો તેમની અલગ અલગ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે, પરંતુ સાથે સાથે એ ઈચ્છા સાથે સાથે આફત પણ આવશે, એવું સાર્જન્ટ મોરિસ કહે છે. It has caused enough trouble already and threw the paw upon the fire. અને તેઓ આગળ કહે છે કે આ પંજાએ અગાઉથી ઘણી બધી તકલીફ આપી છે, અને એમ કહીને તે પંજાને આગ જે હોય છે એમાં ફેંકી દેશે. થ્રુ એટલે ફેંકી દેવું. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પો. પરંતુ શ્રીમાન વ્હાઇટ આતુર હતા, જિજ્ઞાસુ હતા, અને તેઓ વાંદરાના પંજાની શક્તિની કસોટી કરવા માગતા હતા. He bent down and quickly retrieved it from the fire. તેથી તેઓએ શું કર્યું કે નીચા નમ્યા અને ઝડપથી તે આગમાંથી પંજો પાછો મેળવી લીધો. He said, "If you don't want it, give it to me, Morris." After eloquently explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterward. એટલે કે he said, "If you don't want it, give it to me." મિસ્ટર વ્હાઇટે કહ્યું મોરિસને કે જો તારે તે પંજો ના જોતો હોય તો તે તું મને આપી દે. મોરિસ, after eloquently explaining the appropriate manner for making the wishes. મોરિસ જે હતો એ થોડો ખચકાય છે. ખચકાતા તેને તે ઈચ્છા કેવી રીતે માગવી એની યોગ્ય રીતો સમજાવી, બતાવી. Warned him that he could have the paw. અને એને ચેતવણી આપી કે તું આ પંજો લેશે, પરંતુ તારા જોખમે, બટ એટ હિઝ ઓન રિસ્ક, તારા પોતાના જોખમે, જવાબદારીથી તું આ પંજો લેશે, એવી ચેતવણી આપી. એટલે પાછળથી કંઈ થાય તો એ મારી જવાબદારી નહીં રહે. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટરવર્ડ, અને ત્યાંથી તે પછી વિદાય લેશે. એટલે કે મિસ્ટર વ્હાઇટ એની પાસે પંજો માગે છે. મોરિસ પંજો પહેલાં આપવાની ના પાડે છે, ખચકાય છે, પરંતુ શ્રીમાન વ્હાઇટ ખૂબ આગ્રહ કરે છે એટલે એને પંજો આપે છે, અને એને એ પંજા દ્વારા કઈ રીતે ત્રણ ઈચ્છાઓ માગવી એ સમજાવે છે.
અને સમજાવવાની સાથે સાથે એ પણ ચેતવણી આપે છે કે આ પંજાની સાથે આફત અને વિનાશ પણ આવે છે, એટલે તું એનો ઉપયોગ કરે તો કંઈ પણ આફત આવે એ તારા જોખમે તારે એનો ઉપયોગ કરવાનો છે, એમ કહીને ત્યાંથી વિદાય લે છે. ખ્યાલ આવી ગયો મિત્રો અહીંયા સુધી? હવે આગળ. After the guest left, Mr. White held the paw in hand and said, I wish for £2. મહેમાન વિદાય લીધા પછી શ્રીમાન વ્હાઇટે તે પંજો હાથમાં લે છે અને કહ્યું, આઈ વિશ ફોર £200. હું ઈચ્છું છું, મારે £200 જોઈએ છે. એમની પહેલી ઈચ્છા પંજા પાસે માગી. ઇટ મૂવડ, અને એ પંજામાં હલનચલન થવા લાગી. હી ક્રાઇડ, અને શ્રીમાન વ્હાઇટ ચીસ પાડી. ગ્લાન્સિંગ વિથ ડિસગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર, અને જે ભય તળિયા ઉપર વસ્તુ પડી હતી તેના તરફ અણગમાથી તે એના તરફ જુએ છે અને ચીસ પાડે છે. એજ આઈ વિસ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઈક સ્નેક, એટલે કે જેવી મેં ઈચ્છા માગી ત્યારે તે પંજો મારા હાથમાં સળવળવા લાગ્યો, હલનચલન કરવા લાગ્યો સાપની જેમ. ધ નેક્સ્ટ મોર્નિંગ એ જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર, અને બીજી સવારે એક સારો માણસ, સદગૃહસ્થ માણસ બારણે ટકોરો મારે છે, બારણું ખખડાવે છે. આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. મો એન્ડ મેગિન્સ કંપનીનું નામ છે, જેમાં મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટનો દીકરો હર્બર્ટ નોકરી કરતો હતો, એની વાત છે. એટલે એ જેન્ટલમેન કહે છે કે હું તમારા દીકરાની કંપની મો એન્ડ મેગિન્સમાંથી આવું છું. ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝડ. તે વૃદ્ધ સ્ત્રી એટલે કે મિસિસ વ્હાઇટ, હર્બર્ટની માતા, નવાઈ સાથે તેની સામે જોઈ રહી છે. ઇઝ એનીથિંગ રોંગ? શી આસ્ક્ડ. અને ઇઝ એનીથિંગ રોંગ? શી આસ્ક્ડ. અને તે પૂછે છે, કંઈ ખોટું થયું છે? શી આસ્ક્ડ બ્રેથલેસલી, એટલે કે તે એકી સાથે શ્વાસ લીધા વગર એ જેન્ટલમેનને પૂછે છે કે કંઈ ખોટું થયું છે? હેઝ એનીથિંગ હેપન્ડ ટુ માય સન હર્બર્ટ? શું મારા દીકરા હર્બર્ટની સાથે કંઈક થયું છે? વોટ ઇઝ ઇટ? તે શું થયું છે? ધ વિઝિટર લુકડ ડાઉન. તે મુલાકાતે, જે વિઝિટર હતો મુલાકાતે, એને નીચે જોયું, કે જે માણસ આવ્યો તો જેન્ટલમેન, એને નીચે જોયું. બેટલી હર્ટ, હી સેડ ક્વાઇટલી, એટલે કે શાંતિથી એને કહ્યું કે ખૂબ જ ઈજા થઈ છે. બેડલી હર્ટ એટલે ખૂબ જ ઈજા થઈ છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પરંતુ તેને અત્યારે કોઈ પીડા નથી, કે અત્યારે એને કોઈ પીડા થઈ રહી નથી. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અને મિસિસ વ્હાઇટ કહે, અરે ભગવાનનો આભાર, તે માટે ભગવાનનો આભાર. બટ ધ સિનિસ્ટર meaning of the visitor assurance suddenly became clear to the old lady and she looked at him. પરંતુ એ મુલાકાતીનો જે કહેવાનો અશુભ અર્થ હતો એ જ્યારે તે વૃદ્ધ સ્ત્રીને સમજાઈ ગયું, ક્લિયર થયું, ત્યારે તે સ્ત્રીએ તેની સામે જોયું. His face was turned away. અને તે મુલાકાતે તેનો ચહેરો ફેરવી લીધો.
કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ, એટલે કે જે મિસિસ વ્હાઇટના મનમાં ખરાબ ડર હતો, બીક હતી વિચારે, એનું સમર્થન કરી રહ્યો હતો. She caught her breath and put her trembling hand on her husband. અને તે સ્ત્રીએ તેનો શ્વાસ રોકી લીધો અને તેનો ધ્રુજતો હાથ તેના પતિના હાથ ઉપર મૂક્યો. There was a long silence. ને એક લાંબી શાંતિ છવાઈ ગઈ. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. અને તે અજાણ્યા વ્યક્તિએ દુઃખ વ્યક્ત કર્યું, એટલે રજૂ કરવું, વ્યક્ત કરવું, અને મિસિસ વ્હાઇટના હાથમાં એક ઇન્વેલપ એટલે પરબીડિયું આપ્યું, જેની અંદર પૈસા હતા, રકમ હતી. એટલે કે કમ્પેન્સેશન એટલે કશુંક નુકસાન થયાનું વળતર, એટલે કે જેમ વીમા હોય કે બીજું કોઈ નુકસાન થયું એનું વળતર મળે કોઈ કંપની હોય કે કોઈ સંસ્થા તરફથી. તો એ જે પૈસા હતા એ પૈસાનું કવર હતું, અને એ કવર એ અજાણ્યા વ્યક્તિએ, જેન્ટલમેને, શ્રીમાન વ્હાઇટના હાથમાં આપ્યું. મિસ્ટર વાઈ ગેઝડ વિથ એ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. શ્રીમાન વ્હાઇટ તે મુલાકાતીની સામે ભયભીત નજરે જોઈ રહે છે, એક ધારું જોઈ રહે છે. હોરર એટલે ભયભીત, ભય, બીક એવો અર્થ થશે. હી ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ. તેના સુકાયેલા હોઠમાંથી શબ્દો સરી પડે છે. તે બોલી ઉઠે છે, હાઉ મચ, એટલે કે કેટલા પાઉન્ડ છે. 200 pounds was the answer. અને જવાબ મળે છે 200 પાઉન્ડ. મિસ્ટર વ્હાઇટ found it very difficult to comprehend and became unconscious. શ્રીમાન વ્હાઇટને માટે અઘરું હતું તે સમજવું, મુશ્કેલ હતું, અને તેઓ બેભાન થઈ જાય છે. He was filled with sorrow at the turn of event. એટલે કે જે અત્યારે ઘટનાઓ વળાંક લઈ રહી હતી, ઇવેન્ટ એટલે ઘટનાઓ, બનાવો, જે ઘટનાઓ વળાંક લઈ રહી હતી, વારંવાર બની રહી હતી, તેનાથી તેઓ શોકાતુર બની ગયા હતા, દુઃખથી ભરાઈ ગયા હતા, દુઃખી થઈ ગયા હતા. His wish was granted at the cost of his son's life. તેમની 200 પાઉન્ડ મેળવવાની ઈચ્છા મંજૂર થઈ હતી, તેમના દીકરાના જીવનની કિંમતે, એટલે કે તેમના દીકરાના જીવનના ભોગે એમને એ ઈચ્છા મંજૂર થઈ હતી. ત્યાં સુધી આપણે એકવાર ફરી સમજી લઈએ, કદાચ તમને ખ્યાલ ના આવ્યો હોય તો. એટલે કે મિસ્ટર વ્હાઇટ, ત્યાં સુધી આપણે ફરીથી એકવાર ઝડપથી ટૂંકમાં સમજી લઈશું કે જ્યારે મહેમાન ગયા ત્યારે મિસ્ટર વ્હાઇટે એ પંજો લીધો, અને પંજો લઈને પહેલે એમની ઈચ્છા રજૂ કરી, પહેલી ઈચ્છા કે મારે 200 પાઉન્ડ જોઈએ છે. તો તરત જ એ પંજામાં સરવળ હલનચલન થવા લાગ્યું, પંજો નીચે પડી ગયો, અને બીજી સવારે એક જેન્ટલમેન એમના ઘરે આવે છે અને મિસિસ વ્હાઇટને કહે છે કે હું તમારા દીકરાની કંપની મો એન્ડ મેગિન્સમાંથી આવું છું. અને ત્યારે એની હર્બર્ટની માતા જે હોય છે, મિસિસ વ્હાઇટ, એની સામે નવાઈ સાથે જોઈ રહે છે અને પૂછે છે કે શું મારા દીકરા સાથે કંઈ ખોટું થયું છે? ત્યારે એ માણસ મુલાકાતી કંઈ બોલતો નથી, પણ એટલું કહે છે કે તમારા દીકરાને વાગ્યું છે, ખૂબ જ વાગ્યું છે, પરંતુ અત્યારે એને કોઈ પીડા થતી નથી. તો એનો મતલબ એનો દીકરો જે છે હવે રહ્યો નથી,
મૃત્યુ પામ્યો છે અકસ્માતમાં, એટલે એને કોઈ પીડા થતી નથી. ઘણા લોકો અમુક વસ્તુ જે છે ને એ સીધી રીતે નાખે, અમુક ઉલટી રીતે કહેતા હોય છે. ઘણા લોકો, તમને ખ્યાલ હશે કે ધારો કે વિદ્યાર્થીની વાત કરીએ તો ઘણા લોકો ભણતા ના હોય, વાંચતા ના હોય, ટીવી જોતા હોય વારંવાર, તો ઘણા માતા પિતા એમના બાળકોને કહેતા હોય છે કે વાંચવું નથી, બરાબર, તમ તાર ટીવી જુઓ, બરાબર, વાંચવું નથી, ટીવી જુઓ, આપણે કોઈ જરૂર નથી, એવું ઉલટો જવાબ આપે. એમ ના કે હવે ટીવી ના જુઓ, વાંચો. ઉલટું કહેશે, તમ તાર ફરો, બરાબર, ટીવી જુઓ, આવું કહેતા હોય છે. એટલે કે એનો ઊંધો અર્થ આપણે લેવાનો હોય છે. તો એ રીતે અહીંયા વાત થઈ છે કે મુલાકાતી સીધું નથી કહેતો કે તમારો દીકરો મૃત્યુ પામે છે, પણ એમ કહે છે એને ખૂબ વાગ્યું છે, પરંતુ અત્યારે એને પીડા થતી નથી, એટલે કે તમારો દીકરો રહ્યો નથી. તો આ અર્થ જે છે એ અર્થ પહેલાં મિસિસ વ્હાઇટને સમજાય ને, એટલે ભગવાનનો આભાર માને છે. પણ પછી ધીમે ધીમે જ્યારે એ અર્થ એને સમજાય છે ત્યારે એ દુઃખી થઈ જાય છે અને એનો હાથ ધ્રુજવા લાગે છે. અને જ્યારે એ મુલાકાતીની સામે જુએ છે ત્યારે મુલાકાતી જ્યારે ચહેરો ફેરવી લે છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે હવે કંઈક ખરાબ બન્યું છે, અશુભ થયું છે. અને ત્યારે શ્રીમાન વ્હાઇટને કવર આપવામાં આવે છે 200 પાઉન્ડનું. તો એ 200 પાઉન્ડ શેના હતા? તો એના દીકરાના મૃત્યુનું જે થયું હતું કંપનીમાં, એના વળતર રૂપે કંપની એ 200 પાઉન્ડ આપ્યા હતા. એટલે કે એ 200 પાઉન્ડની ઈચ્છા એમને મંજૂર થઈ, પણ એમના દીકરાના જીવના ભોગે ને દીકરો ગુમાવવો પડ્યો હતો. આ વાત એમને પછી સમજાય છે. તો મિત્રો, ત્યાં સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ, તો અહીંથી આપણે આગળ શરૂ કરશું. આફ્ટર એ ફ્યુ ડેઝ પાસ્ડ, મિસિસ વ્હાઇટ had demanded the monkey's paw, as she wanted to make a wish and had her son back. થોડાક દિવસો પસાર થયા પછી શ્રીમતી વ્હાઇટ મિસ્ટર વ્હાઇટ પાસે તે વાંદરાનો પંજો માગે છે, કારણ કે તેને એક બીજી ઈચ્છા કરવી હતી અને તેના દીકરાને પાછો મેળવવો હતો. કે 3 ઈચ્છામાંથી એક ઈચ્છા માગી હતી, હજુ 2 ઈચ્છા બાકી હતી એમાંથી. તો આગળ, આઈ વોન્ટ ઇટ, શી સેડ. અને શ્રીમતી વ્હાઇટે કહ્યું મારે તે પંજો જોઈએ છે. તો મિસ્ટર વ્હાઇટ પૂછે છે વાય, શા માટે? ત્યારે શ્રીમતી વ્હાઇટ પૂછે છે, કહે છે, આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હિસ્ટેરિકલી. હિસ્ટેરી એટલે ચિંતા અને આવેશપૂર્ણ. તો શ્રીમતી વ્હાઇટ કહે છે કે હું તેના વિશે જ ફક્ત વિચારી રહી હતી. ધ અધર 2 વિશિસ, એટલે કે બીજી 2 ઈચ્છાઓ બાકી છે પંજામાં. વાય ડીડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર, મને આ પહેલાં વિચાર કેમ ના આવ્યો? શી રિપ્લાઇડ રેપિડલી, તેને ઝડપથી જવાબ આપ્યો. વોટ વિશ, હી આસ્કડ. મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે કઈ ઈચ્છા? આગળ, વિશ અવર બોય અલાઇવ અગેન. ત્યારે શ્રીમતી વ્હાઇટ કહે છે કે આપણો દીકરો ફરી સજીવન થાય એ ઈચ્છા. બ્રિંગ હિમ બેક, તેને પાછો લઈ આવો. ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. માતા ચીસ પાડીને કહે છે કે મારા દીકરાને તમે પાછો લઈ આવો. એને ફરી સજીવન કરવાની બીજી ઈચ્છા મારે માગવી છે પંજા પાસે. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન્ડ that not only had her what been dead 10 days, but also that his body had been decayed beyond recognition.
એટલે કે મિસ્ટર વ્હાઇટ એને સમજાવે છે કે આપણો દીકરો હર્બર્ટ મૃત્યુ પામીને 10 દિવસ થઈ ગયા છે. એટલું જ નહીં, પરંતુ હવે એનું શરીર જે જમીનમાં દફનાય છે, ડેડ બોડી, એ સડી ગઈ હશે અને હવે આપણે ઓળખી પણ નહીં શકીએ એવું એનું શરીર થઈ ગયું હશે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટોવર્ડ ધ ડોર. પરંતુ માતાનું હૃદય તો તમે જાણો છો. પરંતુ તેની પત્ની શ્રીમતી વ્હાઇટ તેઓને દરવાજા તરફ ખેંચીને લઈ જાય છે અને કહે છે, બ્રિંગ હિમ બેક. તેને પાછો લઈ આવો, ભલે ગમે તે સ્થિતિમાં હોય. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટેન્ડ ઓફ ઓન માય સન? શું તમે એવું વિચારો છો કે હું મારા પોતાના દીકરાથી ડરી જઈશ, ગભરાઈ જઈશ? ગમે તે પરિસ્થિતિમાં હોય, સંતાનો માતા પિતાને વહાલા જ લાગે, સારા જ લાગે. અહીંયા તો માતાની વાત છે. મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પો એન્ડ રેઝ્ડ હિઝ હેન્ડ. અને શ્રીમતી વ્હાઇટના ખૂબ આગ્રહથી શ્રીમાન વ્હાઇટ વાંદરાનો પંજો બહાર કાઢે છે અને પોતાનો હાથ ઊંચો કરે છે. આઈ વિશ માય સન અલાઇવ અગેન. હું ઈચ્છું છું કે મારો દીકરો ફરી સજીવન થાય. અને ફરીથી આઈ વિશ માય સન અલાઇવ અગેન. એટલે કે મિસ્ટર વ્હાઇટ એ પંજો હાથમાં લે છે અને કહે છે કે હું ઈચ્છું છું કે મારો દીકરો ફરી સજીવન થાય. The paw fell on the floor, and after few moments a knock was heard at the door. તરત જ તે પંજો જમીન ઉપર પડી જાય છે ને થોડીક સેકન્ડોમાં, ક્ષણોમાં બારણા ઉપર ટકોરો સંભળાય છે કે બારણું ખખડવાનો અવાજ આવે છે. હુ કુડ ધેટ બી? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. શ્રીમાન વ્હાઇટે પૂછ્યું કે તે કોણ હોઈ શકે છે? That must be my son, replied the old lady, and ran toward the door. તે વૃદ્ધ સ્ત્રી કહે છે કે તે મારો દીકરો જ હોવો જોઈએ, અને એમ બોલીને તે તરત બારણા તરફ દોડે છે. દોડ એટલે ની તરફ. Don't let it in, for God's sake, cried Mr. White, shivering in fear. કે ભયથી ધ્રુજતા શ્રીમાન વ્હાઇટ ચીસ પાડે છે કે ભગવાનને ખાતર તું તારા દીકરાને, આપણા દીકરાને અંદર આવવા દઈશ નહીં. એમને બીક લાગતી હોય છે. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન? શ્રીમાન વ્હાઇટ પૂછે, શું તમને તમારા દીકરાથી બીક લાગે છે, ભય લાગે છે? લેટ મી ગો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. તે કહે છે મને જવા દેશો. અને એ કહે છે હર્બર્ટ હું આવી રહી છું, હર્બર્ટ હું આવી રહી છું. એમ કરીને એ દરવાજા તરફ જાય છે. મિસ્ટર વ્હાઇટ searched frantically for the monkey's paw, fearful of what was like to happen. શ્રીમાન વ્હાઇટ જે છે એ બે બાકડા બનીને તે વાંદરાનો પંજો ગોતવા લાગે છે, શોધવા લાગે છે. ફિયરફુલ ઓફ વોટ વોડ લાઇક ટુ હેપન. હવે શું બનશે એનાથી ભયભીત થઈને. એઝ હી હર્ડ ધ ચેઇન રેટલ બેક એન્ડ ધ બોટમ બોલ્ટ ડાઉન સ્લોલી એન્ડ સ્ટીફલી ફ્રોમ ધ સોકેટ. અને તેઓને બારણાની સાંકળ ખખડવાનો અવાજ આવે છે અને કોઈ આગળીઓ કડી ધીમેથી ખોલી રહ્યું હોય એવો એમને અવાજ આવે છે અને સંભળાય છે. હી ફાઉન્ડ ધ પો એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વીડ. અને જેવો બારણાની સાંકળનો અવાજ આવે છે અને કડીમાંથી
એ કડી ખુલવાનો, આગળ ખુલવાનો જે અવાજ આવે છે ખામણામાંથી, સોકેટ એટલે ખામણું, અને ત્યારે શ્રીમાન વ્હાઇટ તે પંજો ફરી ગોતી કાઢે છે અને ત્રીજી ઈચ્છા માગે છે, ત્રીજી અને છેલ્લી ઈચ્છા માગે છે. The sound of knocking stopped at once. અને બારણા ખખડવાનો અવાજ તરત બંધ થઈ જાય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એમને ત્રીજી ઈચ્છા કઈ માગી હશે. તો એમને મિસ્ટર વ્હાઇટે છેલ્લી ઈચ્છા એવી માગી કે જે બીજી ઈચ્છા દીકરો સજીવન થાય એ ઈચ્છા કેન્સલ થઈ જાય, એટલે કે દીકરો જે સ્થિતિમાં હતો એ પાછો ત્યાં જતો રહે, જમીનની અંદર જે દફન વિધિ કરી છે ત્યાં, એવી ઈચ્છા માગી. એટલે બારણામાં જે ખખડવાનો અવાજ હતો એ બંધ થઈ ગયો. ધો ઇટ્સ echo could be heard within the house. જો કે તેના પડઘા જે હતા એ ઘરમાં સંભળાવા લાગ્યા. સડનલી there were sound of crack and thunder. અને અચાનક જ તિરાડો પડવાનો અવાજ આવવા લાગ્યો અને મેઘગર્જના થવા લાગી, એટલે કે ભૂકંપ આવ્યો હોય એવું થવા લાગ્યું. The house started collapsing. ને જેમ ભૂકંપમાં ઘરો પડવાના શરૂ થઈ રીતે તે મકાન તૂટી પડવાનું શરૂ થાય છે. The roof, walls and staircase started falling down. છાપરું, દિવાલ અને સીડી નીચે પડવાનું શરૂ થઈ જાય છે. They rushed toward the ground and sighed in disappointment. અને તેઓ મેદાનમાં બહાર દોડીને આવે છે. રસલે દોડીને બહાર આવું, અને નિરાશામાં નિશાસો નાખે છે, નિરાશ થઈ જાય છે. And then ran towards main gate of the villa. અને તે મકાનના મુખ્ય દરવાજા તરફ તેઓ બહાર દોડે છે. Outside, the street lamp was speeding its light over a calm and empty road. બહારની બાજુએ જે શેરીના લેમ્પ હતા એનું અજવાળું શાંત અને ખાલી રોડ ઉપર પથરાયેલું જોવા મળતું હતું. શેડિંગ એટલે ફેલાયેલું, પથરાયેલું, બીજું કોઈ વસ્તુ ત્યાં જોવા મળતી નહોતી. The spell of the monkey's paw had worked. મતલબ કે વાંદરાના પંજાનો જાદુ એની અસર કરી ચૂક્યું હતું, એટલે કે એનો પ્રભાવ છોડી ચૂક્યું હતું. અહીંયા પાઠ પૂરો થાય છે, એટલે થોડું પાછળનું આપણે ફરી એકવાર સમજી લઈએ કે જ્યારે બાણું બીજી ઈચ્છા માગે છે ને એનો દીકરો બહાર બાણું ખખડાવતો હોય છે, ત્યારે શ્રીમાન વ્હાઇટને એવી બીક લાગે છે કે મારા દીકરાનું જે શરીર છે તે 10 દિવસ પછી સડી ગયું છે, એવી સ્થિતિમાં મને પાછો મળશે. તો એમને બીક હતી એટલે એમને એ પંજો લઈને ત્રીજી ઈચ્છા માગી કે બીજી ઈચ્છા કેન્સલ થઈ જાય, એટલે કે એનો દીકરો જે સ્થિતિમાં છે પાછો જતો રહે, અને એનો દીકરો પાછો જે સ્થિતિમાં સ્થિતિમાં પાછો જતો રહે છે. પરંતુ જેમ સાર્જન્ટ મોરિસે શરૂઆતમાં કહ્યું કે તમે જેટલી ઈચ્છાઓ માગશો તે ઈચ્છા પૂર્ણ થશે ખરી, પણ તેની સાથે સાથે મુસીબતો આવશે, આફતો આવશે, વિનાશ આવશે. અને જે છેલ્લી બે ઈચ્છાઓ માગી એના કારણે ભૂકંપ થવા લાગ્યો, ધરતીકંપ થયો, અને જે મકાન હતું એમનું એ તૂટી પડ્યું, અને આજુબાજુ પણ જે મકાનો હતા એ પણ તૂટી ગયા હતા અને પડી ગયા હતા, એટલે કે એની અસર પંજાની થઈ ગઈ. અહીંયા પાઠ પૂરો થાય છે. આ પાઠનો સંદેશો, મોરલ હેતુ એ છે કે there is no shortcut to success. Shortcut often lead to disaster.
એટલે કે સફળતા માટે કોઈ ટૂંકો રસ્તો નથી, ટૂંકી રીત નથી, અને ટૂંકી રીત હંમેશા આફત લાવે છે, આફત નોતરે છે. સો ઇમેજિનિંગ સક્સેસ થ્રુ શોર્ટકટ ઇઝ મિરર્ડ ફુલિશનેસ. તેથી કાલ્પનિક સફળતા, ટૂંકી રીતે, ખોટી રીતે કાલ્પનિક સફળતા મેળવવાની વાત છે, એ ફક્ત મૂર્ખાઈ છે, એવું આ પાઠમાં દર્શાવવામાં આવ્યું છે. આપણે અગાઉ વાત થઈ હતી તે પ્રમાણે નથિંગ કેન બી એચીવડ વિધાઉટ હાર્ડવર્ક. મતલબ કે સખત મહેનત કર્યા વગર કંઈ પણ પ્રાપ્ત કરી શકાતું નથી. વિદ્યાર્થી જીવનમાં પણ એ બાબત યાદ રાખવા જેવી છે કે મહેનત વગર સફળતા મળતી નથી, એ તમે મિત્રો જાણો છો. બીજું, નસીબ સાથે ચેડા કરવાથી, નસીબ ખોટી રીતે બદલવાની કોશિશ કરવાથી આપણા જીવનમાં મોટી આફત આવી શકે છે. તો અહીંયા આપણે પાઠ પૂરો થાય છે. હવે આ પાઠને લગતા કેટલાક ચિત્રો છે એ આપણે જરા જોઈ લઈએ. તો આ છે પાઠનું ટાઇટલ, ધ મંકી સ્પોક. તમે જોઈ શકો છો. આ જે છે એના લેખક છે ડબલ્યુ જેકોબ્સ. આ તમે જોઈ શકો છો જે પાઠમાં કેરેક્ટર હતા, મિસ્ટર વ્હાઇટ, મિસિસ વ્હાઇટ અને એનો દીકરો હર્બર્ટ. અને આ ચિત્રમાં જોઈ શકો છો કે મિસ્ટર વ્હાઇટ હાથમાં પંજો લે છે, બાજુમાં મિસિસ વ્હાઇટ છે અને એમની ઈચ્છા માગે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? સારું, થેન્ક યુ વેરી મચ. બીજું કે મિત્રો, અગાઉના વિડીયોમાં જે કોઈએ સારા અભિપ્રાય આપ્યા છે, સૂચનો કર્યા છે, એ સર્વેને થેન્ક યુ વેરી મચ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરશો, શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે પાઠ